વેલકમ બેક. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવા મુદ્દે કેબિનેટમાં અભિનંદન ઠરાવ પસાર થશે. ટેકાના ભાવે જણસીની ખરીદી અને કૃષિ રાહત પેકેજની ચૂકવણી અંગે પણ ચર્ચા થશે. શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવા મુદ્દે પણ સમીક્ષા થશે. રાજ્યના રસ્તાઓની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીની પણ સમીક્ષા થશે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. શું ચર્ચાઓ થઈ શક્યા છે? બિલકુલ કેબિનેટ બેઠકની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થઈ ચૂકી છે. કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મેળવવા સંદર્ભે સૌથી પહેલા જે છે ચર્ચા અને અભિનંદન પાઠવવામાં આવશે, કારણ કે પહેલી બેઠક કેબિનેટે મળી રહી છે કોમનવેલ્થ ગેમ્સ મળ્યા બાદ. સાથે જ જે આગામી આયોજનો છે કોમનવેલ્થ ગેમ્સને લઈને તેની પણ સમીક્ષા આ કેબિનેટ બેઠકની અંદર થશે. ટેકાના ભાવે જે અલગ અલગ જણસોની ખરીદી થઈ રહી છે તેની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ રાહત પેકેજના સંદર્ભમાં પણ સમીક્ષા થશે. કૃષિ રાહત પેકેજ જે 10,000 કરોડનું જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર સમીક્ષા કરવામાં આવશે. કેટલી અરજીઓ મંજૂર થઈ છે, કેટલું ચૂકવણું થયું છે. રવિ સિઝનમાં વાવેતરના સંદર્ભમાં પણ કેનાલમાં પાણી છોડવા બાબતે ચર્ચા કરવામાં આવશે, કારણ કે અનેક વિસ્તારોની અંદર રવિ સિઝનની અંદર પાણીની જરૂરિયાત હોય છે, ત્યારે તેના સંદર્ભે પણ સમીક્ષા થશે. રોડ રસ્તાઓની સ્થિતિના સંદર્ભમાં મંત્રીઓને જે જવાબદારી સોંપવામાં આવી હતી તેની રિપોર્ટ અને ચર્ચા જે છે તે થશે. સાથે પ્રભારી મંત્રીઓને જે જિલ્લાની અંદર સમીક્ષા કરવા માટેનો જે આયોજન કરવામાં આવ્યું હતું તેની પણ સમીક્ષા થશે. આ તમામ બાબતોને લઈને આ કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. જી, બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.